તો મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ। આજે છે મજાનો રવિવાર અને કેમેરો પડતા પડતા બચી ગયો છે। કેમેરો શું મોબાઈલ અલ્યા હું ડખો ના થવો જોઈએ। તો આજે છે રવિવાર અને બધાને ખબર જ છે કે કાલે મેં લાલા માટેની બધી શોપિંગ કરી દીધી છે। સો આ છે અમારે નંદકુંવર। તો આ એમને ડેમોના કપડાં જે દુકાનવાળા બેને મને પહેરાવીને આપ્યા હતા એ છે। હજુ એમને હવે તૈયાર કરીશું, હજુ નવડાવવાનું બાકી છે, બધું કરીશ। પણ હું કાલે એમની માટે શું શું ખરીદીને લઈને આવી છું ને એ બતાવું બધાને। હાય હાય કેટલો નાનકો નાનકો છે, બાપાડે બાપાડે બહુ ડાઢમણો દેખાય છે। એના હોઠ નાના નાના, એનું નાક, અહીંયા તિલક છે, બે આંખો છે વાલુડાની, એના જો આઈબ્રો બી છે, લો લડ્ડુ પકડીને બેઠા છે। સો હું તમને બધાને બતાવું। પહેલાં તો હું લાલા માટે લાવી છું આ બેડ કમ સોફા કંઈક છે, આવી મોટી સાઇઝમાં બી આપણે જોયું જ હશે। અને આને આમ રાત્રે એને ઓઢાડી દેવાને આમ કરીશ એટલે સૂઈ જશે। આ થોડુંક સીધું હજુ કંઈ વાંધો નહીં, રાત્રે જલ્દબાજીમાં થાય એટલે થોડું સીધું થાય એવું લાગતું નહીં, બટ સરસ છે। તો એક હાલ આવી છું, આમાં હું બેસાડીશ। એમની માટે ગાદી બી આની ઉપર પાથરવાની લાવી છું, તો અહીંયા બેસાડીશું લાલાને। અત્યારે આ ડેમોના કપડાં પહેરાયા છે। ડેમો એટલે કે મને તો આવડતું નહોતું એમને પહેરાવતા બધું, તો પછી એમને પહેરાયા છે। હવે કપડામાં એક આ વાળું ફ્રોક લાવી છું, જો કેટલું મસ્ત છે। પછી એક આ વાળું એકદમ મતલબ કોટન જેવા સાદા કપડાં અત્યારે લાવીશું કે ગરમીમાં હેરાન થાય નહીં। અને થોડા આવા હેવી હતા, મને બહુ જ ગમતા હતા, પણ આપણો લાલો એટલો નાનો છે કે એના માપના આવા ભારે કપડાં ત્યાં હતા નહીં। પણ એમને કીધું છે કે અઠવાડિયું કે 10 દિવસમાં કપડાં આવી જશે। પણ એક આ મળી ગયું તો આ મેં લઈ જ લીધું। આ એના માપનું એક મળી ગયું, બીજા આવા હતા પણ કલર મને ઓછા ગમ્યા, તો એક આ એના માપનું મળી ગયું તો એક લઈ લીધું છે। ટોટલ 4 જોડી કપડાં। પછી આ આખો સેટ છે જેમાં નાની ગાદી છે નીચે, પછી આ ચોરસ ઓશેકું ને 2 ગોળ ઓશેકા, એ આમાં મેચિંગ થાય મારા કપડાંથી, તો કેટલા મસ્ત લાગે। પછી આ અરીસો લીધો છે મેં લાલા માટે। હાય મારા લાલો એનું મોઢું જોશે આમાં। પછી આ એક મેં આ નાનો વાટકો લીધો છે એમને જમવાનું આપવા અને આ પાણી આપવા માટે નાનું પ્યાલી। કેટલું નાનકું છે। તો અને પાઘડીઓમાં તો એટલા બધા ઓપ્શન હતા કે મને એવું થતું હતું હું કઈ લઉં કઈ મૂકી દઉં। એમને 3-4 તો પહેરીને બતાવીને હેવી, એ રાખી જ નહીં માથે, પાડી જ દીધી, એક જ માપની હતી તોય। પછી ફાઇનલી એક આ વાળી લીધી અને એક આ વાળી જો, અને એક આ સાદી, એક આ લીધી છે। એમ કરીને ટોટલ 3 પાઘડી લીધી છે એમને। હમણાં થશે તૈયાર મારો લાલો। પછી એક અંતરની સીસી લીધી છે ગુલાબમાં, એમને થોડું પેલું શું કહેવાય સુગંધિત વાતાવરણ રહે ને એટલે। પછી આ છે એમના માટેના નજરિયા, કમરબંધ ને હાથના નજરિયા। તો આ બધું નજરનું છે, એ તો હું પહેલું જ પહેરાઈ દઈશ એટલે મારા લાલાને કોઈની નજર લાગે નહીં ભાઈ, ચોખ્ખી ચટવા। પછી માળાઓ મળતી નહોતી અને મને એટલું આમ નેહાકો પડતો હતો, પછી પેલા બેન બિચારા આ 2 માળાઓ શોધી આપી મને જોઈ। અને ફાઇનલી આ 2 નાનકી માળા મેં લીધી છે લાલા માટે। આ વિડીયોમાં આગળ તમે બન્યા રહેજો, કારણ કે આ એક વિડીયોમાં જ હું આજે એમને પ્રવેશને તૈયાર કરવા એ બધું સાથે મસ્ત બનાવીશ। પછી આ લીધી છે બાંસુરી,
કેટલી નાની ને કેટલી મસ્ત છે. પછી આ બધા છે એમના. હા, પછી આ એક મેં તુલસી માળા રાધા લખેલું છે એ લીધી છે ગળામાં પહેરાવા લાલાને. અને આ લીધા છે કડલા નાના નાના. હવે આ તો 2 સેટ મળી ગયું પગના હાથનું, પણ આમાં પછી સેટ નહોતો મળતો, તો પછી મેં આ યલો પગના ને ઓરેન્જ હાથના એવી રીતે લીધા છે. અને આ શું આનંદ મળે છે આ વસ્તુને ફીલ કરીને, અને જે આનંદ મળે છે મતલબ આખી અલગ જ આનંદ મળે. તો જુઓ ને, આમ તો ઘરનું બધું કામ થઈ ગયું છે, પણ હજુ મમ્મી કપડાં ધોઈ રહ્યા છે. મમ્મી કપડાં ધોઈ દેશે એના પછી હું શું કહેવાય, લાલાને નવડાવીશ, ઘરમાં એમના પગલાં પડાવીશ, અને પછી હું એમને તૈયાર કરીશ અને ટન કરી દઈશ. હવે મેં એમની માટે ગાયની વ્યવસ્થા કરી દીધી છે કે જેથી એક ઓલરેડી મારે શું થયું હતું ખબર, હું જ્યાં જોબ કરતી હતી ત્યાંથી મેં ઘણીવાર વિડીયોમાં કીધું હશે તમને લોકોને, બરાબર સ્ટેન્ડ સરખું કરી દઉં, તો ઘણીવાર મેં કીધું હશે કે મારે ગિફ્ટ આવેલા હતા. ઓ ગોડ, શું થયું હવે આને, શું થયું? ઓકે, આને આમ રાખવાનું છે. મને પોતાને નહીં ખબર કે આને કઈ રીતે નવો સ્ટેન્ડ લીધું છે, એટલે તો આવી બધી ભૂલો તમારે બધાએ મને માફ કરી દેવાની. તો આ જે છે ને, આ કૃષ્ણ ભગવાન એ મારી ભેટ આવ્યા હતા દિવાળીની ગિફ્ટમાં, નવા વર્ષની. અમારા ઓફિસના એક સ્ટાફે આપ્યા હતા. હવે એમને આપ્યા હતા, એમને મત જતો. પછી હું એમની માટે ત્યારે બી માળા, વૈજયંતી માળા, બારસોરી અને થોડા હાથી ને મોર ને બધું લાવી હતી. એમને રમકડા થોડા જોડે મૂક્યા હતા કે ગમે. હવે એ ટાઈમે છે ને, હું એમની માટે એક ગાય લાવી હતી. હવે એ તો કૃષ્ણ ભગવાન મોટા છે, રાધાજી સાથે છે. હવે તો લાલો આવી ગયો, તો આ ગાય લાલાને આપવાની છે મારે, જેથી લાલાને શું આમ ફાવે અને ગાય જોડે એને રમવું હોય, પછી એને ભૂખ લાગે ત્યારે જઈ શકે. તો એ પર્પઝથી એ ગાય લાલાને સોંપવાની છે. હવે બીજું તો બધું બસ સરસ રીતે શું કહેવાય, દયા છે માતાજીની. બધી શોપિંગ થઈ ગઈ છે, એટલે મને એનો એક અલગ જ આનંદ છે. અને હવે મારે વધારે શું છે ખબર, હું અહીંયા બેઠું ને ત્યાં થઈ ગયું કામ બાકી, તો ના બેસું બોલી સાઈડ ની થાય દાદી ધોકો કૂટ કરે ને તો અવાજ આવો. તો રસોડાનું થોડું કામ ચાલી રહ્યું છે, તો જેમીન દાદીને હેલ્પ કરાવી રહ્યો છે. જો કે હું થોડું ચાલી બી શકું, કંઈ વાંધો નહીં. તો બસ એ જ છે કે હવે લાલાની બધી શોપિંગ થઈ ગઈ છે. હમણાં બહુ જ મસ્ત રીતે નવડાવીને તૈયાર કરીશ. અમે આજે લાવ્યા છીએ દૂધનો હલવો એની માટે, તો આજે પ્રસાદમાં ચડાવીશું દૂધનો હલવો. બાકી પછી બપોરે શું જમવાનું, હવે એને તીખું ખવડાવાય નહીં, હજુ નાનો છે એટલે એને બધું મીઠું ને એવું જ ખવડાવીશ, દૂધ મીઠી વસ્તુ એ જ. હવે મજાની વસ્તુ શું છે ખબર, નિમેશજીને તો નોર્મલ વસ્તુ છે કે અમારા બાપાજીનું મંદિર છે અમારું, તો એમનું કેવું છે એ બધા માનતા નથી. પણ મજાની વસ્તુ એવું છે કે કાલે મેં કીધું ને, મતલબ ખરી પ્રભુ દયાથી ને મારી ખુશી માટે એ આવ્યા સાથે, અને બધી શોપિંગ એમને જોડે રહીને કરવડાવી છે, બરાબર. ઇવન 1-2 વસ્તુ તો એમને અચૂકથી જોઈ ને, અને ગેમ એક ચેસ હતી, પછી ફૂટબોલ હતા નાના, તો કે આ બી લઈ લે ને રમવા એને. મને નહીં ખબર એ મજાકના વેમાં કે ગમે એ વેમાં કહે, બટ ક્યાંક ને ક્યાંક ભગવાન કોઈક ને કોઈક રસ્તેથી જોડી દે આપણી સાથે, એ વસ્તુ મને સમજાય છે. તો આવું થયું, અને મતલબ બહુ જ ખુશી થતી હતી. એમને કીધું છે કે અઠવાડિયા એકમાં આવશે નવા વાઘા, તો અમે જઈશું થોડા. મતલબ મારે ઓલા ડાયમંડવાળા જેવા હું જોઉં છું ને આમાં વિડીયોમાં ને એમાં, તો મારે એવા વાઘા લેવા છે લાલા માટે. તો
હું તો લઈશ. મારી મમ્મી કપડાં ધોઈ રહ્યા છે ત્યાં ઓસરીમાં, તો કપડાં ધોઈ દે એટલે ઓસરીને બધું સરસ ચોખ્ખું થઈ જશે. એના પછી હું શાંતિથી મમ્મી જમવાનું કરશે અને હું લાલાને નવડાવી દઈશ, ઘસીને નવડાવી દઈશ. અને સાચીમાં એક અલગ જ આનંદ થાય છે. અને મતલબ કેટલો ડાયો લાગે છે, બહુ જ ડાયો લાગે છે. અને પ્રભુ આવી ગયા છે હવે. અને જુઓ કરામત જુઓ તમે હવે. આ ગાય મેં એમને એમ જ મૂકી હતી, મને નથી ખબર કેમનું શું. જો ગાય એમની સામે જ જોઈ રહી છે, એક્ઝેક્ટ એમની સામે જોઈ રહી છે. એટલે આ જ બધું છે આપણી નજરે, આ જ બધા ચમત્કાર છે આપણી માટે. આ જ બધું છે જે શું કહેવાય, એક શક્તિ રૂપે હોય છે. અને આ જ બધું છે જે આપણને અહેસાસ કરાવે છે કે ના, પ્રભુ છે, પ્રભુડો છે, પ્રભુડો છે. તો આવું નાના નાના ચમત્કાર રૂપી બધું થઈ રહ્યું છે. અને હું બધું નો ડાઉટ કે બધું થતું જ હોય, પણ મને એ વસ્તુમાં ચમત્કાર દેખાય. બરાબર, બેટા સાચવી નો ભાઈ સીડીઓ ઉપર. હું છું મમ્મીને હેલ્પફુલ છે અમારા જેમીન, એટલે વાંધો નહીં. હું બીમાર થઈ છું ત્યારની. તો પહેલાં તો ચલો સન્ડેના દિવસે અમે કાઢતા જ તાવ બધું સફાઈ કામ કાઢી દઈએ. તો જેમીન તો ઓલરેડી ટેકો કરે જ બધો, સાચવી જ લે બધું. પણ હવે તો જુઓ ને 3 મહિનાથી તો મેં કંઈ એટલું ખાસ બહુ મંદિર સાફ કર્યું, એનાથી વધારે કંઈ જ નહીં. પણ બસ પાછું કાલે મારા મમ્મી ગયા હતા ગામડે ને, જો પેલા બેઠા કપડાં ધોવે છે. કાલે ગામડે ગયા હતા અમારા જે ઓલા મમ્મીના માસા, મતલબ મારા દાદાજી હતા, એમનો બફોરો હતો. તો કાલના બી કપડાં એમને એમ પડ્યા હતા, તો એ કપડાં બી આજે એમને ધોવાના હતા. બરાબર, તો બધું ભેગું થઈ ગયું છે કામ એમનું આજે, એટલા માટે. બીજું એ કે લાલા નવડાવો છે ઘસીને. મારી જોડે ચંદન પડ્યું છે, તો હું ચંદનનો શું કહેવાય ટીલો કરીશ. હાલ તો એને સાદા કપડાં જ પહેરીશ, ગરમી બહુ છે ને, તો ભાઈ ગરમીનો વાંધો પડે. એક તો ગરમી બહુ લાગે પછી એને, અને અમારા ઘરમાં તો ઓલરેડી બહુ જ ગરમી પડે છે. બરાબર, બહુ એટલે અતિશય ગરમી પડે છે. અમે લોકો કૂલર લાવવાનું વિચારીએ છીએ કે શું કહેવાય, મારી હેલ્થને ધ્યાનમાં લઈને કૂલર લાવવાનો નિર્ણય અમે કર્યો છે. પણ હજુ બી પણ ખબર નહીં, મારું મન નહીં થતું. કેમ કે એક અમારી જોડે પહેલાં એક કૂલર હતું, બહુ જ મોટું મસ્ત, બહુ વર્ષો પહેલાં લીધું હતું. તો એમાં જે પાણી નાખીને પાણી ઉડે ને, તો મને એનાથી મતલબ નહીં મજા આવતી. અને મને મતલબ સ્મેલ બી આવે એના કારણે, ને પાણી ઉડે ને એનાથી મને ગમતું જ નહોતું. એટલે હું પછી કૂલરે સૂતી જ નહીં, કૂલર જે રૂમમાં હતું ત્યાં સૂતી જ નહીં. તો હવે જોઈએ છે શું કરીએ. ઓલરેડી ટેબલ પંખો તો દિલીપભાઈ મૂકી ગયા છે દુકાનેથી એમના અહીંયા, પણ તોય ગરમી એટલી લાગે છે કે, અને એમાં બપોરે મને બહુ જ ગભરામણ થઈ, પછી અતિશય ગરમી. મને લાગે તો પછી લાલાને લાગશે જ. તો કંઈક કરીશ રસ્તો હવે જલ્દી, નાનું એવું કૂલર, કાં તો એવું એક કૂલર સાંભળી છે કે જે જવા જેવી કેવી હેવી આવે છે. અને હું કેવી બેઠી છું ડાઈ ડમરી થઈ. કૂલર લાવવાનું વિચારીએ છીએ, તો જોઈશું. આમ તો મને પંખાની અવાજ વધારે ગમે, પણ ઘણીવાર બપોરે એવું થાય છે કે એટલી આમ ગરમી ફીલ થાય ને કે મને શ્વાસ લેવા સુધીમાં તકલીફ થવા લાગે ને એવું ફીલ થાય. એટલા માટે કૂલર લાવીશું. અને આ બાંધ્યું છે તો સમજી જ ગયા હશો, હવે રહ્યા નથી. મતલબ હાલ સુધીમાં તો 10% હતા માથા ઉપર, 5% છે ખાલી અહીંયા આ ભાગમાં થોડા, અને અહીંયા થોડા મતલબ સામાન્ય છે વાળમાં. કદાચ કાલ સુધી બધા એ પણ ખરી જશે. તો આખું માથું સફાસફ થઈ ગયું છે. બધા વાળ નીકળી ગયા છે, બહુ બધા નીકળે, મતલબ આટલા બધા નીકળે. તો બસ હવે તો લાલો આવી ગયો છે, એટલે
ધ્યાન જશે એની બાજુ વધારે દિવસમાં. તો દીવાબત્તી સવારે કરું માતાજીની હાથે, સાંજે કરીએ. પછી માળા હમણાંથી નથી કરતી, કરું ના કરું અથવા બેઠા બેઠા નામ લેતી હોય. પણ એક ખબર નહીં, પણ એક અલગ જ આનંદ થાય છે કે કોઈ નવું વ્યક્તિ ઘરમાં આવ્યું છે, જોવા અમને નિહાળશે, અમને જોશે. ને ખાસ વસ્તુ શું છે ખબર? આ લાલાને આવવાનું, જેમ તમે લોકો કેમ મને સાંભળો છો, મારા હૃદયની વાત મૂકી દઉં છું એક વિડીયો થકી, અને એ લોકો કેમ મને સાંભળો છો, મને મોટિવેટ કરો છો, મને હિંમત આપો છો. તો ક્યાંક ને ક્યાંક બસ લાલો બી મને સાંભળશે અને કદાચ હું પણ એને સાંભળીશ. મેં ઘણા વિડીયો જોયા છે કે ઘણા લોકોને એની પોકાર સંભળાતી હોય છે, એના પગલાં, એના પગમાં પાયલ પહેર્યા હોય તો એની છન છન સંભળતા હોય છે, એની બાંસુરી સંભળાતી હોય. તો મારા લેખે બી લખેલું હશે તો મને સંભળાશે, અને મારથી થશે એટલી તો હું ભક્તિ કરીશ જ, બરાબર? એટલી તો કરીશ. હવે દવાખાને લઈ જવા દેશે નહીં, મારે એ જોવું છે. જોઈએ હવે શું થાય છે. મમ્મી પછી સાચવશે, બીજું શું. એક અલગ જ આનંદ થઈ રહ્યો છે. અને ક્યારના ભય પૂરાઈ નહોતા, ખબર તમને? જુઓ ને, મારા કીમો પહેલાં, મારા કીમો પહેલાં 3-4 દિવસ પહેલાં મારી ફ્રેન્ડ એના પહેલાં ગઈ હશે દ્વારકાને લઈને આવી, અને મારું બતાવવા જવાનું હતું હોસ્પિટલમાં. અને મારા કીમો પહેલાંથી આવ્યો તો મેં એને કીધું ખરી મારા ફ્રેન્ડનો કે તે આપ્યો જ છે પણ હાલ નહીં બેસાડું, હજુ વાઘાન બધું એનું લાવીશ અને પછી એમનો બેસાડીશ અહીંયા, એમ તો કીધુંય ખરી મેં. 3-4 દિવસ એ બધા દોડામાં જ ગયા, મારે આ કિડનીમાં ચાલતું હતું એક પ્રિઝર્વેશનની આ બધી પ્રોસેસમાં. અને પછી તો બસ કીમો ચાલુ થઈ ગયો. પછી તો હાલત તો હું કહેતી, પ્રભુ મને સારું કરી દઉં. મેં નિમેશજીએ કીધું કે તું એવું હોય તો હું બહુ કરતી કે તું મને કે હું જઈશ, તું વિડીયો કોલમાં સમજાવજે, એ રીતના હું લઈ લઈશ એમની માટે જે લેવું હોય. ના, મારા હાથે જ લેવા છે એમની માટે વાઘા, આવી અઠેલીઓ. ફાઇનલી પછી અલગ જ આનંદ થાય છે, ખુશી થાય છે. બસ વ્યક્ત કરું છું કે આ અનુભવ બહુ સારો છે. અને આજે તો મેં ટીલ્લી કરી છે. મારા વાળના કટકા છે ને બધે ખોર્યા કરે છે, તો માથું થોડા જ રહ્યા છે જોકે માથામાં, પણ તો હું હવે માથું બાંધીને રાખું છું. મને આ નહીં ગમતું, પણ શું કરું, મારા હાથમાં કંઈ છે નહીં. એટલું સાચવીને રાખું છું માથું, તો એ કટકા ખરી જ જાય છે. ઘરમાં વારે વારે હવે તો કચરો વાળવામાં આવે છે બધું, કારણ કે કટકા બહુ વધારે ખર્યા કરતા હોય છે. હમણાં વડાયું માથું ખાસા કરે નીકળીએ, 5% રહ્યા છે એટલું સમજી લો માથામાં વાળ. હવે કંઈ રહ્યો નથી, બસ એ બી અહીંયા આગળથી છે થોડા, અને અહીંયાથી આ જે થોડા જે પાતળી વાળી છે. હાય પ્રભુડા, દયાળા, કૃપાળા. જેમીન આ મારા વાળ પડ્યા ને, ખાલી આવેડીથી દબાઈ લઈ લેજે બેટા. કાલે તો શું કર્યું, કચરો નીકળે. હા, વેરી ગુડ. એને બી સ્કૂલમાં છે ને આ ભાઈએ અંગૂઠામાં એને વાગ્યું છે, તો એને દુખાય છે. જેમ ખુલ્લું કરી દે હવે થોડી વાર, હવે ખુલ્લું કરી દે થોડી વાર બેટા, દુખાય ને બહુ, એટલે આખો દિવસ બાંધેલું ના રાખ, ખુલ્લું કરી દે ને મલમ લગાવી આપું. લાય, એના અંગૂઠાએ વાગ્યું છે, મલમને લગાવે છે મારા મમ્મીને દિવસથી. એને કીધું કાલે, પરમ દિવસે છાનો કરતો હશે, કાલે મલમ લગાવી, અત્યારે મારી મમ્મીએ લગાવી, 2 દિવસથી તો લગાવો છો. મટતા તો મટે ને એમ, અને ડરે બહુ, એટલે કહે નહીં કે કંઈ વાગ્યું.
એને ખબર દાંત પડશે કે આ વખતે નહીં દાટ્યો, થોડું દાટી દઉં, વધારે નહીં. કે કહેવું તો પડે ને આવું વાગ્યું છે તો ઘા અંદર ને અંદર વધી જાય કે કંઈ થાય તો દવાખાને લઈ જવું છે. સાંજે હમણાં અહીંયા ડાભી સાહેબના ત્યાં કેમ કે દુખે છે. આજ તો જેમીન આજે ડાભી સાહેબના ત્યાં જઈ નહીં ઓછું ના થાય. બતાય બાપ કઈ રીતે વગાડી હશે આ ખટ્ટા નાખે. કશું આગળ તરત કહેવાનું અત્યારે કેવું કેવું થાય એમ કેમ ખબર ના પડે વાગે તો એ લોખંડનો પુરુષ બહુ ધ્યાન રાખવાનું શરીરનું. નાની વસ્તુ મોટી થતાં કેટલી વાર થાય. કારણ કે મને દુખાવો જ નહોતો થતો ફિયા. કાલે તો આ કોટનના દુપટ્ટા બી લીધા છે માથું બાંધવા માટે, કારણ કે પેલો પોલિસ્ટર બાંધતી હતી તો એમાંથી અલગ અલગ બળતરા થતી હતી. મેં કીધું કંઈ અલગ નવું થાય એમ કરતાં અહીંયા બાજુમાં જે અમારે છે ને એમના કોઈ બહુ થાય છે સગામી વેચે છે આવા કોટનના દુપટ્ટા, તો પછી ઘરે જ બોલાયા હતા એમને, પછી મેં લઈ લીધા કોટનના દુપટ્ટા. એટલે માથું બાંધવા ચાલે. કામ પતે ને જલ્દી ઘરનું તો હું લાલાનું સ્વાગત કરું, પ્રવેશ કરાવું ને મજા પડી જાય. બસ ત્યાં સુધી તો હું શું કરીશ કહું, હું હજુ એકવાર માથું વળાવી દઈશ એટલે જે થોડા ઘણા છે ને નીકળી જાય સારું. કારણ કે શું થાય છે, હું માથું બાંધેલું રાખું છું ને તો વાળ ઓટોમેટિક ખરતા ખરતા તો એક ગાંઠું થઈ જાય છે વાળની. જેમ કે કાલ પરમ દિવસે રાત્રે બહુ ખર્યા હતા તો અહીંયા પાછળ તો જોયું ને તો કે આવડી ગાંઠ વાળ અંદરનો અંદર ગૂંચવાઈને ગાંઠ થઈ ગયા હતા બાબા, માંડ નીકળ્યા હતા અને આટલા લગી રહ્યા હતા. એમાં અત્યારે સવારે એવું થયું હમણાં વળાયું હતું અને પછી જે નીકળી જાય વાળે એના લીધે તે એટલી ચટકા મારે એટલા માથામાં બહુ જ. કાલ મેં નિમેશજીને પૂછ્યું કહું તો હું કેવી લાગુ છું કહું, હું મારી જાતને અરીસામ જોઉં તો મને જ નહીં ગમતું, કહું તમને શું ગમશે મને જોવી. અને દાટ પડી ગઈ કે તું આ બધું ના બોલીશ, બધું વિચારીશ નહીં, બસ તું સારી થઈ જા. ભલે વાળ ના જ હોય માથામાં, બસ તું સારી થઈ જા. એક બી વાળ નહીં હોય માથામાં ચાલશે, બસ તું સારી થઈ જા. તો હવે પ્રયત્ન તો એ જ છે કે પ્રભુડો જલ્દી સારી ડાઈ ડમરી અને એકદમ હેલ્ધી મજાની કરી દે. થાય તો કરી ને રંગરૂપનું એવું નથી રહ્યું હવે, પણ મને થાય કે કંઈ કે એમ કેવું છે ખબર, નિમેશજી જતા હતા મારે જ્યારે મને મળ્યા ને બહુ જ મતલબ અલગ જ લેવલનું એમને પોતાની માટે બહુ જ પોઝિટિવ છે. પોતાની જાતને સાચવવી, હેરસ્ટાઈલ, દાઢી, ડેલી જીમ જવાનું. ઇવન ઘણીવાર તો એવું થતું કે મતલબ મને મળવા બી આવ્યા હોય બપોરે કે જીમનો ટાઈમ થાય તો ટાઈમથી નીકળી જાય કે હું જાઉં છું બચ્ચા મારો ટાઈમ થઈ ગયો જીમનો. લાઇબ્રેરી જવાનો ટાઈમિંગ એમનો નક્કી હોય, બધું સેટલ, એમનું શિડ્યુલ એવો મતલબ સેટ હતો ને. પછી હું આવી જીવનમાં અડવિતરી અને બધું આમ થઈ ગયું. અને છેલ્લા 3 મહિનાથી તો એ જીમ ગયા જ નથી. એમ કન્ટિન્યુ હોસ્પિટલ. એક અઠવાડિયું ખાલી અમને એક એવું મળ્યું હતું મારે બાયોપ્સી પછીનું કે અમે ઘરે રહ્યા હતા, બાકી તો દવાખાનું. તો બસ કાલે મેં તો નોર્મલ વસ્તુ યાર, એ બી લુક વાઇઝ બહુ સ્માર્ટ વાત. તો એ તમને હવે કેવી છોકરી ગમતી હતી, હું કેવી થઈ ગઈ હવે તમે મને પ્યાર નહીં કરો હવે પહેલાં જેવો. બહુ દાટ પડી મને કે બસ તો સાજી થઈ જાય, સારી થઈ જાય અને હેલ્ધી થઈ જાય. ગમે એક બી વાર નહીં હોય એનું માથામાં ચાલશે સારું. સાચું મેં આટલા પુણ્ય નથી કર્યા જેવું જીવનસાથી મને મળ્યું, હું સાચું કહું છું.
પણ બહુ સ્ટ્રગલ એ મને મળ્યા ને ત્યારથી અમારી લાઈફ જુઓ ને પહેલાં 2 મહિના તો અમે એકબીજાને ઓળખવામાં જ ગયા, થોડું ઘણું વાતચીત કર્યું. પછી જેમ 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 એમને મારી જેટલી બી પ્રોબ્લેમો બધું ખબર પડી એમ એમને નિવારણો જ કર્યા છે. અને સ્ટ્રગલ આખા ગામનું. પછી મેમાં મારું જે ઓપરેશન આંગળીનું એમને જ કરાવડાવ્યું હતું પ્રાઇવેટ હોસ્પિટલમાં. પાછું આ ઊભું થયું તો 16 જાન્યુઆરીથી કન્ટિન્યુ અમે એ હારતા નહીં પણ જ્યારે બી હોસ્પિટલ જવાનું થાય હાથે. જ્યારે એમને એકલા બોલાવતા શરૂઆતમાં અંદર બોલાવે ને બધું સમજાવે ને પછી જે અંદર આંખોમાં પાણી મોઢું ઉતરી જાય અને જે પરિસ્થિતિમાં બહાર આવે ત્યારે મને થાય કે હે કંઈક થયું છે. ત્યારે હું હિંમત આપી દઉં. હવે ઘણી વાર એવું થાય કે હું હારું તે હિંમત આપી દઉં. કાલે જ મેં એમને કીધું કંઈક વાત હતી અને એમને હા એટલે મેં એક બેન હતા જેમની સારવાર ચાલે છે સિવિલમાંથી, આપણે કોન્ટેક્ટમાં જઈ ગયા છે. હવે વાતચીત થાય તો એમને એવું બધું કીમો બહુ બધા આપે અને કીમો હવે આપે છે તો એ કોમામાં જતા રહે છે. મતલબ થોડા ટાઈમ માટે બહુ એકદમ બધું હોશ જતા રહે છે. પણ માતાજીની દયાથી 4-5 વારે પાછા આવ્યા. હવે એમને ડૉક્ટરે જ કદાચ કીમો બંધ કરાયા છે. ફેમિલી મેમ્બરે બી સાથે મળીને કે એ પરિસ્થિતિમાં જતા રહે છે તો જીવના જોખમ ઉપર કંઈક છે એવી એમને અમને વાત કરી હતી કે આવું છે કે આટલી વાર એ જતા રહ્યા, બહુ કલાકો પછી હોશ આવે એવું બધું થાય છે. તો મેં એમને પૂછ્યું કહું એવું કેમ થતું હશે, શું મને બી એવું થશે? કે પછી એમને સમજાય કે ના એવું ના હોય, બધાની પરિસ્થિતિ અલગ અલગ હોય, બધી વાત અલગ અલગ હોય, દવા અલગ અલગ હોય એવું સમજાય ને. પછી કીધું કે આટલું બધું ના વિચારીશ, બસ જે દવા ચાલે છે એ ચાલવા દે, ખોરાક કર, જે ઘરમાં બને છે સરસ રીતે પેટ ભરીને ખા ને મસ્ત રહે, બધું સારું થઈ જશે. એટલે સારું કીધું તો સારું થઈ જ જશે. હવે રાહ જ જોઈએ છે કે બધું સારું થઈ જાય. આજે 25 તારીખ થઈ, 5 દિવસ પછી 26 થઈ ગઈ. 4 દિવસ પાછી સોયો લગાવશે. અને આ જે અહીંયા જે ગાંઠ જેવું થયું છે ને એ નથી મટ્યું. આ રૂ જાય છે અહીંયા જે થોડું થોડું ડાઘો દેખાય છે બધું બળી ગઈ છે ચામડી અહીંયા. બાકી અહીંયા તો એક પણ હવે સોય જશે એવું લાગતું નહીં, કારણ કે અહીંયા પથ્થર જેવું થઈ ગયું છે એટલે બીજે બધે નાખશે કરશે. 4 દિવસ પછી 26 થઈ, 31મો મહિનો છે કે 30મો? 4 દિવસ પછી જવાનું છે પ્રભુ જવાનું છે. લાલો આવી ગયો એટલે 4 દિવસ પહેલાં જ કંઈ ખબર નહીં. આ વખત લાગે છે લાલો મને નહીં તકલીફ થવા દે ને, ખબર છે કે આને તકલીફ થશે તો ઘરે આવીને મારી સેવા કોણ કરશે, મને મમ્મ કોણ કરાવશે. 31મો તો 5 દિવસ. હા માતાજી બી ભરોસા છે કે બધું કરે છે, બધું સારું કરી રહ્યા છે, રસ્તો કરશે. જો અમારું મંદિર છે. ડર લાગે પણ પછી હિંમતે મળી જાય છે કે કંઈ નહીં, પહોંચી વળશું, બધુંય સરસ થશે, બધું ઓળે થઈ જશે. મને હું ખાઉં છું ને તો ચક્કર આવે એવું ફીલ થતું જ હોય છે. હવે એ શું કારણથી થાય છે એ તો ભગવાન જાણે, પણ એ એક માથાકૂટ છે કે ભાઈ ગમે એવું ખાઈએ તો એ ચક્કર જેવું આવે, ચાલ્યા કરે નહીં. બસ હવે મમ્મી કપડાં ધોઈ દીધા છે, જમવાનું કરશે મમ્મી અને પોતું મારીને પછી બસ ઘર ચોખ્ખું થઈ જાય ને એકદમ, પછી લાલાને આમ લાવું તો એવું થાય ચોખ્ખા ઘરમાં હું આવ્યો. કેમ જોઈ રહે છે મને, નહીં જેવી કેટલો ડાયો ડમરો લાગે છે. મારી જ નજર લાગી જશે તો હું બી થોડી હેલ્પ કરાવું અને જલ્દી સફાઈ કરીને પછી લાલાને નવડાવવાની તૈયારી કરવી છે. થઈ ગયું બધું કામ, ખાલી પોતું જ મારવાનું, કપડાં નહીં સૂકવવાના. તો
હાય મને એવું લાગે લાલો મને જ જોયા કરે છે. તો ચલો જલ્દી જલ્દી કામ પતવડાવડાવવામાં તો કંઈ હું હેલ્પ નહીં કરી શકું, પણ થાય તો કંઈક કરું. બાકી તૈયારી કરું લાલાને નવડાવવાની ને પછી વિડીયો બનાવીશું, એ બતાવીશ. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.